હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે ચેપ્ટર નંબર 4 ના ત્રીજા લેક્ચરમાં. તો આજુબાજુની તમામ પ્રવૃત્તિઓ બંધ કરો, નોટ પેન લઈ અને બેસી જાઓ. આજે જે કાંઈ તમે ભણવાના છો એ સંપૂર્ણપણે JEE અને નીટનો ટોપિક છે. હું જે થિયરી કરાવું છું એ થિયરી તમને તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી નથી, દર્પણમાં આપેલી. દર્પણમાં માત્ર સૂત્ર જ આપેલું છે, ક્યાં છે, શું છે, છેલ્લે. એટલે આ ક્યાંય થિયરી ગોતવાની તમે ક્યાંય ટ્રાય નહીં કરો. આ તમારી બુકમાં એઝ અ JEE ઓર નીટ કન્સેપ્ટ લખી રાખશો. રેડી? તો બસ ભગવાનનું નામ લઈ અને આજે કરીએ છીએ આપણા લેક્ચરની શુભમ શરૂઆત. શું ભણવાના છો? તો કે મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ધ, લખી દઉં છું, આખો ટોપિક છે સ્પેશિયલી ફોર JEE નીટ માટે છે. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ધ ફાઇનાઇટ સ્ટ્રેટ વાયર. સર આ હું લખ્યું છે, આ લખાવું છું. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ધ ફાઇનાઇટ સ્ટ્રેટ વાયર. એમાં જે વર્ડ્સ એડ કરી નાખે, ફાઇનાઇટ સ્ટ્રેટ કરંટ કેરિંગ વાયર. મતલબ શું? આ જેનો મિનિંગ થાય છે અનિયમિત. ઇનફાઇનાઇટ નું વિરોધી છે ફાઇનાઇટ, એટલે એને લખવાનું છે નિયત લંબાઈ ધરાવતા વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. મતલબ જેની લંબાઈ માપી શકાય એને કહેવાય નિયત લંબાઈ. નિયત લંબાઈ ધરાવતા અલ્પવિરામ વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું. આવો તમારો પ્રશ્ન છે. કેવી રીતે શરૂઆત કરશું? બધા જ નું ધ્યાન બોર્ડ ઉપર છે. આજે આવડા કઈ વસ્તુના, મતલબ તમારા બધા જ વહીવટો બંધ કરી દેજો. જુઓ, આખું ગાણિતિક છે. યુઝિંગ બાયોસાવરનો નિયમ. આ સાબિત કરતા પહેલા બાયોસાવરનો નિયમ આવડવો જોઈએ. જે લોકો આ લેક્ચર ડાયરેક્ટ જોવે છે એ પહેલા આગલા લેક્ચર જોવે, બાયોસાવરનો નિયમ ક્લિયર કરે પછી જ આ લેક્ચર જોવે. શું કરવાનું છે? ધારો કે આ કોઈ એક નિશ્ચિત લંબાઈનો વાયર છે. આડો દોરો, ઊભો દોરો બધું એક જ છે. નિશ્ચિત લંબાઈનો વાયર છે. એ નિશ્ચિત લંબાઈના વાયરથી વાયરને લંબ, નિશ્ચિત લંબાઈના આ વાયર છે જેમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. એ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વાયરને લંબ. ધારો કે અહીંયા P બિંદુ છે અને આ P બિંદુ પાસે આપણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે. P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે. આ વચ્ચે જ દોરવું, એવો કોઈ નિયમ નથી. જોવો જોઈએ, વચ્ચે દોરવું એવું તમારા મગજમાં હોય તો એવું કાંઈ નથી. તમે અહીંયા દોરો, વચ્ચે નહીં, ને અહીંયા દોરો તો મને કંઈ પ્રોબ્લેમ નથી. ગમે ત્યાં દોરો. વચ્ચે આપણે અત્યારે નહીં દોરીએ, બરોબર છે. વચ્ચે દોરો તો ખોટું નથી, પણ અત્યારે આપણે નહીં દોરીએ. શું કામ? છેલ્લે કહીશ. ધારો કે આમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એને લંબ R જેટલા અંતરે બોલો, A જેટલા અંતરે બોલો, A જેટલા અંતરે P બિંદુ આવેલું છે. અને આ P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે. P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે. કેમ થાય ખબર છે? અંગૂઠાની દિશામાં પ્રવાહ છે. આ આંગળી જોવામાં અંદર જશે. આ આંગળી વાયરને પકડવું હોય તો આંગળી અંદર જશે. એટલે P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ચોકડી એટલે અંદર તરફ હશે. યાદ રાખજો આ. તો P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગોતવું હોય તો કેમ ગોતાય? અને જો તારની લંબાઈ ફિક્સ છે, તારની લંબાઈ એવું હોય તો આપણે L લઈ લઈએ. તારની કુલ લંબાઈ છે એ L છે અથવા Y છે અથવા Z છે અથવા કાંઈ ન ધારો તો પણ ચાલશે. તો શું કરવાનું છે ખબર છે? આ છેડેથી આ છેડેથી આ બિંદુ પાસે તમારે આવી રીતનું એક
રેખા વિચારવાનું છે, મતલબ આવી રીતનું એક લાઈન ડ્રો કરી લ્યો. પછી આ નીચેના છેડાથી આ પી બિંદુ પાસે એક લાઈન ડ્રો કરી લ્યો એટલે આખો વાયર આવી ગયો. આ આખા વાયરને લીધે પી બિંદુ પાસે જોતું હોય તો જોજો, ખાસ સમજજો. ધારો કે આ ખૂણો છે, આ પી બિંદુ પાસે જે ખૂણો બન્યો છે એ ખૂણાને હું θ1 નથી કહેતો, એ ખૂણાને હું φ1 એવું કહું છું. આ ધ્યાનથી સમજજો, એ ખૂણાને હું φ1 કહું છું. આ નીચેનો જે ખૂણો છે એ ખૂણાને હું φ2 કહું છું. એ હું અહીંયા લખું છું, એનું રીઝન છે આ આખો ખૂણો છે એ φ2 છે. ઓકે, પહેલા તો આટલી વાત તમને મગજમાં ઉતરી જવી જોઈએ. શું ગોતીએ છીએ તો કે નિયત લંબાઈના તારને લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે ઇનવર્ડ છે એ ગોતવું છે. એના માટે ઉપરના છેડો જ્યાં હોય ત્યાંથી પી બિંદુને જોડતી એક લાઈન ડ્રો કરી, નીચેના છેડાને લીધે પી બિંદુને જોડતી લાઈન ડ્રો કરી. ઉપરનો ખૂણો θ1 ધાર્યો, મતલબ φ1 ધાર્યો, નીચેનો ખૂણો φ2 આપણે ધાર્યું અંતર છે એ છે. ઓકે, અને આ જે લાઈન ડ્રો કરી છે એ લંબ લાઈન ડ્રો કરી છે એટલે શબ્દ મતલબ આ ખૂણો સમજો, પરપેન્ડિક્યુલર લાઈન આપણે ડ્રો કરી છે. હવે શું કરવું છે તો કે પી બિંદુ પાસે આ નિયત લંબાઈના તારને લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. કયો નિયમ યુઝ કરી શકાય? બાયો સાવરનો નિયમ. પણ યાદ કરો, બાયો સાવરના નિયમમાં તો એવું છે કે આખા તારને લીધે તો તમને પી બિંદુ પાસે મળશે જ નહીં. તો તમારે તારને છે એ સૂક્ષ્મ સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરવાનું અને કોઈ એક ખંડને લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું. તો શું કરવાનું છે ખબર છે? આ જે મિડ પોઈન્ટ છે અથવા જે આ પોઈન્ટ છે એ પોઈન્ટથી તમે એવું વિચારો કે તમે એલ લંબાઈ જેટલું નીચે આવી ગયા. મતલબ આટલી લંબાઈ તમે એલ વિચારો, બરોબર છે. ત્યાં તમે કોઈ એક ખંડ ધરો, મતલબ તમને જે વાયર આપ્યો છે એ વાયરનો એક ખંડ ધારી લ્યો. આ ખંડ ધાર્યો જે આ બિંદુથી એલ જેટલું સમજાય જાય, આ બિંદુથી એલ જેટલું નીચે છે આ ખંડ ધાર્યું. રેડી? ખંડની લંબાઈ છે એ સૂક્ષ્મ હોય અને એમાંથી પસાર થતો પ્રવાહ આઈ હોય એટલે એ સૂક્ષ્મ ખંડ છે અને IDL ખંડ કહેવાય. વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ, એની દિશા હંમેશા પ્રવાહની દિશામાં જ હોય એટલે IDL ની દિશા હંમેશા ક્યાં હશે? પ્રવાહની દિશામાં. જો શું કરીએ છીએ આપણે આખા તારને લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે, પણ આખા તારને લીધે આપણે ગોતી શકશું નહીં. તો આ તારને તમે સૂક્ષ્મ ખંડમાં વિભાજિત કરો, એમાંથી એક ખંડ ધારો, એ ખંડને લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે. તો એ ખંડ તમે લીધો આ ઉદ્ગમથી એલ જેટલું નીચે અથવા એલ જેટલા અંતરે ખંડ ધાર્યો, ખંડની લંબાઈ DL, પસાર થતો પ્રવાહ I છે તો IDL જેટલું અહીંયા વેક્ટર કરી દઉં. ખંડ છે એ ખંડને લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતું, સમજો, એ ખંડને લીધે અહીંયા જોજો જરા, આ ખંડને લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે. જોજો આ ખૂણો φ1, ઓલો φ2 એટલે જ આમ લખ્યું હતું. અને આ ખૂણો છે પરપેન્ડિક્યુલર લાઈનથી આ રેડ લાઈન, એ ખૂણાને હું થીટા કહું. સમજો, એ ખૂણાને હું થીટા કહું. આ 90 છે તો આ ખૂણો જે મળશે એ મને 90 - થીટા મળશે. અને ખંડથી પી બિંદુનું અંતર ધારો કે R છે. ખંડથી પી બિંદુનું અંતર ધારો કે R છે. તો હવે આપણે શું કરશું તો કે આપણે અહીંયા નિયમ લખશું કે નિયત લંબાઈના તારને લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે. તો નિયત લંબાઈના તારને
સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરતા તેમાંથી dl લંબાઈનો સૂક્ષ્મ ખંડ વિચારતા. હવે લખીએ છીએ આ dl લંબાઈના ખંડને લીધે p બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આને લીધે p બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલા અંતરે છે? r જેટલા અંતરે છે. બરોબર છે. જો આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હોય તો બસ વર્ણનનું આપણે કંઈ કામ નથી, તો વર્ણન જવા દઈએ અને માત્ર વર્ણનમાં એક જ લીટી લખીએ. શું? dl લંબાઈના સૂક્ષ્મ ખંડને લીધે p બિંદુ પાસે ઉદ્ભવતું સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર બાયો સાવરના નિયમ પ્રમાણે તો dB ઇઝ ઇક્વલ ટુ μ0 4 પાઈ IDL ક્રોસ r અપોન r ક્યુબ. આ બાયો સાવરના નિયમનું જબરદસ્ત સૂત્ર છે. પછી તમને ખબર છે કે આપણે ક્રોસ ગુણાકાર દૂર કર્યો હતો, તો dB ઇઝ ઇક્વલ ટુ μ0 4 પાઈ IDL r sin થીટા અપોન r ક્યુબ. આ કટ થઈ ગયું હતું. તમારું સૂત્ર dB μ0 4 પાઈ IDL sin થીટા અપોન r સ્ક્વેર આવ્યું. આ મેઇન સૂત્ર છે. હવે જરાક ધ્યાન રાખજો, તમે થીટાની કિંમત શું લેશો? થીટા કોણ હોય? તો થીટા છે ને એ IDL અને r વચ્ચેનો બનતો ખૂણો છે. IDL અને r વચ્ચે જરાય ભૂલ ન પડે. આ તમારું IDL છે, IDL ઉપર તરફ છે, આ તમારું r છે, જો r. તો IDL અને r વચ્ચે બનતો ખૂણો એ તમારો ખૂણો છે 90 માઇનસ થીટા. તો આમાં એડ કરી દો 90 માઇનસ થીટા. તો dB ઇઝ ઇક્વલ ટુ μ0 4 પાઈ IGL sin 90 માઇનસ થીટા અપોન r સ્ક્વેર. તો dB ઇઝ ઇક્વલ ટુ μ0 4 પાઈ I sin 90 માઇનસ થીટા. આટલું ગણિત આવડવું જ જોઈએ. cos થીટા થાય r સ્ક્વેર. હવે તમારા માટે આગળ વધવા માટેનું મેઇન સૂત્ર આ થઈ ગયું. અને પહેલું કહી દો, આ તમારું A સ્ટાર. અહીંયા સુધી આઈ એમ શ્યોર કે તમને સમજાઈ ગયું હશે I cos થીટા સુધી સમીકરણ. હવે જરાક ધ્યાનથી સમજજો. વાંધો શું છે ખબર છે? MCQ ને આ ને તેને તમે આને પ્રોપર સમજતા નથી. તમે ખાલી મેથ્સ જોઈ, પણ તમે આ સમીકરણનું અર્થઘટન કરવાની ટ્રાય નથી કરી. જો તમે આ સમીકરણનું અર્થઘટન કરો, એના ગૂઢ રહસ્યોને ગૂઢ નિયમોને સમજો, તો જ તમારા કન્સેપ્ટ ક્લિયર થાય ને તો જ MCQ થાય. MCQ ન થવાના કારણો શું ખબર? તમે આ સમજ્યા એ નથી સમજવાનું. ફિઝિક્સ શું છે ખબર છે? તમારે ફિઝિક્સમાં બહુ જબરદસ્ત 360 ડિગ્રીએ અર્થઘટન કરવું પડે. જો આ થીટા અને dB, આમ વિચારો થીટા એન્ડ dB. જો તો જેમ જેમ થીટાનું મૂલ્ય વધતું જશે, થીટાનું મૂલ્ય વધતું જશે એમ પ્રવાહ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું થશે? થીટા છે, થીટાનું મૂલ્ય વધતું જશે તો શું થશે? ચુંબકીય ક્ષેત્ર વધશે. આમાં જો આમાં થીટાનું મૂલ્ય વધતું જાય તો શું થાય? પ્રતિવિધેયો છે. સર શું બોલો છો? અરે આ તો ખંડ મન મજા આવી મેં અહીંયા ધૈર્યો, મને મજા આવી તો મેં ખંડ અહીંયા ધૈર્યો ના થીટા. તમને મજા આવે ને તમે ખંડ નીચે ધારો તો થીટા મોટો થઈ જાય ને. આ હું બોલું છે એ સમજાય? આ તો મેં નીચે ધાર્યું, એવું તમે ઉપરથી પણ કરી શકો ને. શબ્દ સમજો, થીટા બદલાશે, થીટા બદલાશે એમ ચુંબકીય ક્ષેત્ર બદલાશે.
થીટા બદલાશે એમ ચુંબકીય ક્ષેત્ર બદલાશે. એટલે આડકતરી રીતે કેવું છે ખબર છે? તમે વિચારો જોઈએ, આ ખંડ લીધો તો અહીંયા ખૂણો ધારો કે 30નો છે. પછી જે અહીંયા ખંડ લઉં તો ખૂણો હજી નાનો થાય, અહીંયા ખંડ લઉં તો ખૂણો નાનો થાય, અહીંયા ખંડ લઉં તો મોટો થાય. એટલે 30, 40, 50, 60 એવી રીતે ઉપર 30, 40, 50, 60. કહેવાનો મિનિંગ એવો છે કે જ્યારે તમે ડીબી ગોતતા હો ત્યારે બાયો-સાવર્ટના નિયમમાં ચુંબકીય ક્ષેત્રનો મહત્તમ આધાર થીટા ઉપર હોય છે. યાદ કરો, થીટા જેમ જેમ વધારશો ને એમ બધા જ ખંડ કવર થશે. હું શું બોલ્યો? હજી જે લોકોને નથી ખબર પડતી એના માટેની વાત છે. ધારો કે આ વાયર છે, આ પી બિંદુ છે, અહીંથી આમ લીધું, આ વચ્ચે ઓલું એ વાળો પોઈન્ટ છે. હવે જરાક ધ્યાન રાખજો. ધારો કે હું અહીંયા ખંડ લઉં છું તો આ ખંડની રેખા અહીંયા મારે દોરવી પડે તો આ કંઈક ખૂણો આવ્યો. પછી આ ખંડ લઉં તો અહીંયા આવ્યું, આ ખંડ લઉં તો અહીંયા આવ્યું, આ ખંડ લઉં તો અહીંયા આવ્યું. થીટા જેમ જેમ વધારશો, બરોબર વર્ડ સમજો, થીટાનું મૂલ્ય બે રીતે છે. જો અહીંયા હોય તો ઘટશે, જેમ જેમ નીચે આવશે આ ખંડ અહીંયા આવે, અરે યાર આ ખંડ અહીંયા નીચે આવે તો આ ખૂણો છે એ મોટો થાય. ઇમેજિન કરો. કહેવાનો મતલબ એવો છે, થીટા જેમ જેમ વધારશો તેમ બધા જ ખંડ કવર થશે. હું વર્ડ અહીંયા લખી દઉં છું, જો વર્ડ સમજો. થીટા જેમ જેમ વધારશો તેમ તેમ બધા જ ખંડ કવર થશે. મતલબ શું? કે આ ખંડ અહીંયા લીધો તો આ ખંડને લીધે, પછી બીજા ખંડને લીધે, પછી ત્રીજા ખંડને લીધે. એટલે જેમ જેમ વધારશો શું? તો કે થીટા. જેમ જેમ થીટા વધારશો એમ બધા જ ખંડ કવર થશે. હું આ બધું તમને શું કામ સમજાવું છું? આપણે ધારો કે આ તો એક ખંડને લીધે મળ્યું પી બિંદુ પાસે. સમગ્ર તારને લીધે જોતું હોય તો ઓબ્વિયસલી આ એક ખંડ, બીજો ખંડ, ત્રીજો ખંડ, ચોથો ખંડ, પાંચમો ખંડ, બધાયનો સરવાળો કરવો પડે. એટલે આ સમીકરણનું મારે બંને બાજુ સંકલન કરવું પડે. આ યાદ રાખજો. હું વર્ડ બોલું છું ને એ વિચારો, બરોબર છે? સમગ્ર તારને લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આ સમીકરણની બંને બાજુ આ ડીબી સંકલન μ0 4 પાઈ IGL cos થીટા અપોન r² નું સંકલન કરવું પડે. હવે અહીંયા થોડુંક ધ્યાનથી જોજો. ઉતાવળ કરવાનો મિનિંગ નથી. સંકલન આવ્યું છે, નિયત લંબાઈ છે, તો શું કરશું? તો કે મારે લિમિટ લેવી પડે. અને લિમિટ કેમ લેશું? તો કે હાલો ને ભાઈ, સંકલન વિકલન નીકળી ગયું તો આ બી થઈ ગયું. અહીંયા જોવો જોઈએ μ0 4 પાઈ IGL cos થીટા અપોન r² છે. તમને એટલી તો ખબર પડે ને, આ મિડ લાઈન હોય, મિડ લાઈન થી ઉપર બધું પ્લસ ખૂણો, નીચે જાવ એમ બધું માઇનસ ખૂણો થાય. તો હું તમને શું કહું છું, જો તમે ખાલી φ1 લ્યો, ખાલી φ1 તો ઉપરનો ભાગ જ કવર થયો. એટલે આ અડધા ભાગને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર મળે. હવે નીચેનો ખૂણો આખો છે ને એ φ2 છે, તો એ φ2 ને લીધે બાકીનો આ ભાગ મળે કે નહીં? પણ નીચેનો ખૂણો માઇનસ લેવાય, કારણ કે ઉપર છે એ પ્લસ લ્યો છો, આ નીચે છે એ માઇનસ લ્યો છો. એટલે ધારો કે હું શું બોલું છું એ સમજજો. આખે આખું જો મારો વાત ધ્યાનથી સમજજો. આખા વાયરને લીધે પી બિંદુ પાસે જોતું હોય તો એક કામ કરો, અહીંથી તમે તમારી જર્ની શરૂ કરો તો તમારે 0 થી φ1 સુધી જવું પડે. 0 થી આ φ1 સુધી જાવ એટલે આખો વાયર કવર થાય. પછી 0 થી આમ નીચે આવવું પડે. આ નીચે અહીંથી આમ જાવ ને એ ઉપર જાવ, જો આ ઉપર. અહીંથી આમ આવો ને એ નીચે, એટલે આ મિડ લાઈન થી ઉપર અને મિડ લાઈન થી નીચે. એટલે આ તમારે જે કંઈ ખૂણો લેવો પડે ને એ માઇનસ લેવો પડે. ઇન શોર્ટ તમારે સંકલન કરવું પડે. આખો વાયર જોતો હોય તો φ2 થી φ1, તો જ તમારો આખો વાયર કવર થાય. આ શબ્દ ધ્યાનથી સમજજો, -φ2 to φ1.
અને આ જે મેં સમજાવ્યું ને એ તો અદ્ભુત કન્સેપ્ટ છે. આખો વાયર જોતો હોય તો જો આટલા ભાગને લીધે અહીંયા, આટલા ભાગને લીધે અહીંયા, તો માપવાનું ક્યાંથી? તો કે આ વચ્ચેની પરપેન્ડિક્યુલર લાઈનથી, લંબ લાઈનથી ઉપર તરફ φ1, નીચે તરફ φ2, નીચે તરફ φ2 એટલે -φ2. બીજું, મંડી ન પડતાનું સંકલન કરવા માટે હજી બહુ તકલીફ વાળું પદ છે. μ0 અચળ, 4π અચળ, હાલો I અચળ, પણ અહીંયા જોવાનું સંકલન ડાયરેક્ટ નહીં થાય. આ dl એટલે સૂક્ષ્મ લંબાઈ છે અને થીટા છે, વિધેય સરખા નથી. cos થીટાનું સંકલન કરવું હોય, વિકલન કરવું હોય તો d થીટા જોઈએ. આ dl છે તો અહીંયા કંઈક લંબાઈનું સ્ટેપ જોઈએ, મતલબ વિધેય અલગ અલગ છે એટલે તમારે આને બદલાવવા પડશે. ઉપરાંત r બદલશે બધાય માટે. કેમ? એ તો મેં અહીંયા ખંડ ધાર્યો છે એટલે r અહીંયા આવ્યું. અહીંયા ખંડ ધારું તો r મોટો થઈ જાય, અહીંયા ખંડ ધારું તો r હજી મોટો અથવા નાનો થઈ જાય. એટલે વેરિયેબલ કોણ કોણ છે ને એ જુઓ. મતલબ r બદલાવાનું છે, r બદલેવી રાશિ છે. cos થીટા છે એ હજી d થીટાના પદમાં નથી. મતલબ તમારે અહીંયા dl ની કિંમત અને r ની કિંમત એવી લેવી પડે કે dl અને r ની કિંમત લ્યો કે જેથી એ કિંમત એ ફરી અને cos થીટાનું વિધેય મળી જાય, મતલબ થીટા વિધેય મળી જાય. તો સર શું કરશું? તો વેઇટ એન્ડ વોચ. આને પણ કંઈક સમીકરણ નામ આપી દો. આ સમીકરણને નંબર નામ આપો 2. હવે શું કરશું? તો કે હવે એક કામ કરીએ. તમને જુઓ તો આ મેં હાઇલાઇટ રેડ કલરનો ત્રિકોણ દેખાડ્યો છે ને, એ રેડ કલરનો ત્રિકોણ હાઇલાઇટ આપણે સાઈડમાં કરીએ. અહીંયા જોવો જોઈએ, આ ને આ રેડ કલરનો ત્રિકોણ છે એ આ 90 છે. આ ખૂણો તમારો 90 - થીટા છે. યસ સર, આ થીટા છે. આ તમારી બાજુ a છે, અહીંથી આટલું છે એ l છે. તો ધેટ્સ ઓલ. મારે આમાં cos થીટા, આનું કામ નથી ને તો હું જવા દઉં છું એટલે તમને નડે નહીં. આમાંથી મારે cos થીટા ગોતવું હોય, cos થીટા, તો પાસેની બાજુ અને કર્ણ જોઈએ. યસ, કર્ણ જોઈએ તો કર્ણય તમને મળી જાય સાઈડમાં. અથવા એક કામ કરો ને, આમે લખી શકો cos થીટા = a અને કર્ણને કંઈક નામ આપી દો ab, તો ab એવું પણ નામ લખી શકાય. ઇન શોર્ટ મારો કહેવાનો મિનિંગ એ સમજો. અને બીજી વાત, તમારી પાસે આ લાઈન છે, r છે, આ a છે, l છે, r છે. નો ખબર હોય તો a અને l પાયથાગોરસ થી મળી જાય. ઓકે સર, cos થીટા ડાયરેક્ટ લખો તો હાલો ડાયરેક્ટ લખીએ. cos થીટા બરાબર a/r થઈ ગયું કે નહીં? a/r. તો જો મને છેદમાં r છે તો હું r ને સૂત્રનો હું બનાવી દઉં કરતા. ઉભા રહ્યો. જેટલા લોકોને નથી ખબર પડતી એ લોકો હાઇલાઇટેડ ત્રિકોણ મગજમાં રાખે. રેડ કલરનો હાઇલાઇટેડ ત્રિકોણ જેમાં અહીંયા થીટા છે, આ બાજુ a છે, આ બાજુ l છે, આ r છે, એમાંથી cos થીટા ગોતે. cos થીટા એટલે પાસેની બાજુ અને કર્ણ. એમાં r ને સૂત્રનો કરતા બનાવો તો r ને સૂત્રનો કરતા બનાવો તો a cos થીટા થઈ ગયું. આ નામ આપી દો સમીકરણ નંબર 3. એટલે r ની કિંમત મળી ગઈ. કોની કિંમત મળી ગઈ? r ની કિંમત મળી ગઈ. ઓકે, r ની કિંમત જો તમને ક્લિયર થઈ ગઈ હોય તો પછી ઈ ને ઈ જ, જો બુદ્ધિ વાપરો, ઈ ને ઈ જ આ પહેલું સ્ટેપ. ઈ ને ઈ જ ત્રિકોણમાં હજી tan થીટા વાપરો. ઈ ને ઈ જ ત્રિકોણમાં tan થીટા વાપરો. tan થીટા એટલે સામેની બાજુ અને પાસેની બાજુ, સામેની બાજુ અને પાસેની બાજુ. તો l અને a થઈ ગયું કે નહીં? l ને સૂત્રનો કરતા બનાવી દો. l ને સૂત્રનો કરતા બનાવી દો એટલે l બરાબર a tan થીટા મળે. આને કહી દો સમીકરણ નંબર 4. ઓકે, આ બધી વસ્તુ છે એ તમે તમારી રીતે વિડીયો પોઝ કરી અને નોટ ડાઉન કરી લેજો. હું જવા દઉં છું, જુઓ જોઈ શું થયું એ. ઓકે, તો હવે બીજું કાંઈ નથી કરવાનું. r મને મળી ગયું છે આ સમીકરણમાં, r ની કિંમત મળી ગઈ છે. l પણ હાડું તો અહીંયા તો dl છે. એટલે વળી પાછું આ સમીકરણનું ક્યાં સમીકરણનું? આ l a tan થીટા. આ સમીકરણ 4 નું તમારે
વિકલન કરવાનું છે. એલાવામાં સમય બમય નથી, આમાં ખૂણો બદલે છે. ખંડ અહીંયા ધારું, અહીંયા ધારું, અહીંયા ધારું, ખૂણો બદલે છે. એટલે આ સમીકરણ જે તમે લખો છો ને L બરાબર a tan થીટા, આ સમીકરણનું થીટાની સાપેક્ષે વિકલન કરવાનું છે. અને ટેન થીટાનું વિકલન છે એ સેક વર્ગ થીટા થાય. શું થાય? સેક વર્ગ થીટા. અને ડી થીટાને વાં જવા દો તો dl બરાબર a સેક વર્ગ થીટા ડી થીટા. આને કહી દો સમીકરણ નંબર 5. હવે હું શું બોલું છું એ ખાસ ધ્યાન રાખો. સમીકરણ નંબર 3 ની કિંમત, 5 ની કિંમત, સમીકરણ 3 5 ની કિંમત 2 માં મૂકો. હાલો એ મૂકો જોઈએ તો શું થાય? બી એમને એ -5(2) પ્લસ 5(1) મ્યુ 0 4π I એમને. dl ની કિંમત રાઉન્ડ કર્યું, dl ની કિંમત આવી a sec વર્ગ થીટા ડી થીટા. અને ઓલું જો સાઈડમાં હતું એ રાઉન્ડ કર્યું એની કિંમત મૂકી, dl ની કિંમત મૂકી ડી થીટા એમને. r નો વર્ગ, r નો વર્ગ એટલે આનો પોઈન્ટ વિચારો જોઈએ. a ડાયરેક્ટ કરી નાખું અથવા લખું a cos થીટા. આવું જોવો છે, આવું સ્ટેપ થયું. જોઈને બીવાનું નથી, પ્રેક્ટિસ. એક કામ કરો, મ્યુ 0 4π એ અચળાંક છે, વહેતો પ્રવાહ બદલાવાનો નથી ઘડીએ ઘડીએ, એટલે એ અચળ છે તો એને બહાર કાઢી લઈએ. અંદર વધ્યું -5(2) અને 5(1) વધ્યું. આ ઘટનાક્રમ વિચારો. એ એમને એમ સેક વર્ગ થીટા એમને એમ ઇન્ટુ અહીંયા જોવો જોઈએ આ કોસ થીટા એમને એમ. હજી આ ડી થીટા રહી ગયું ઈ એમને એમ. છેદનો છેદ અંશમાં જાય એટલે કોસ સ્ક્વેર થીટા થઈ ગયું અને છેદમાં a સ્ક્વેર. પરમ શાંતિથી સાદું રૂપ આપો તો આ બધું શક્ય છે. જોવો તો આ એક a અને એક a કટ થઈ ગયું. હા સર, બુદ્ધિ વાપરો તો સેક વર્ગ થીટા એટલે 1 કોસ સ્ક્વેર થાય. 1 કોસ સ્ક્વેર એટલે આ સ્ટેપ અને આ સ્ટેપે નીકળી ગયું. જોવો જો એ સ્ટેપે નીકળી ગયું. આકૃતિ તમારી સામે છે, ક્લિયર થાય છે. તો તમારી પાસે સૂત્રમાં શું વધ્યું જોવો તો b બરાબર મ્યુ 0 I એમને એમ 4π એમને એમ. એને હવે સંકલનની બહાર કાઢી લ્યો, કારણ કે આ એ અંતર છે એ બદલાવાનું નથી. સંકલનમાં વધ્યું -5(2) 5(1). અંદર વધ્યું એ જોવો જોઈએ શું વધ્યું. આ નીકળી ગયું એટલે અંદર ખાલી વધ્યું કોસ થીટા ડી થીટા. અને કોસનું સંકલન કરો એટલે તમારો ફાઇનલાઇઝ આન્સર. સી આ એક પણ વસ્તુ તમને બુકમાં નથી આપી. સ્પેશિયલ SL અરોરાની થિયરી છે. બુકમાં તો ડાયરેક્ટ, મતલબ ટેક્સ્ટમાં તો નથી, દર્પણમાં તો ખાલી ડાયરેક્ટ સૂત્ર આપ્યું છે. તો આ બધી વસ્તુઓ તમે જોઈ લ્યો. પહેલાં આ બધા પાર્ટ્સ મેં લખ્યા નોટ ડાઉન કરો. ઓકે, આ હું જવા દઉં છું. પાર્ટ મારે અહીંયા જ લખવાનો છે. હવે તમને સમજાય છે. આખો લેક્ચર તમારી રીતે જોવો, વિચારો મેં શું કીધું એ. ઓકે, અને છેલ્લે હજી કહીશ શું, વેઇટ એન્ડ વોચ. આ બી એમને એમ છે મ્યુ 0 I 4π a કોસ થીટાનું સંકલન સાઇન થીટા થાય. કોસ થીટાનું સંકલન સાઇન થીટા થાય. યાદ રાખજો, માઇનસ સાઇન થીટા નો કરતા એ વિકલન થાય. બરોબર છે. કોસનું સંકલન સાઇન, કોસનું વિકલન માઇનસ સાઇન. અહીંયા જો તમારી પાસે લિમિટ છે -5(2) અને 5(1) અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકી દો 4π a. તો અહીંયા તમારું સૂત્ર થઈ ગયું સાઇન થીટા 1 અપર લિમિટ માઇનસ સાઇન. અહીંયા જોવો જોઈએ, પહેલા અહીંયા મેં મૂક્યું સાઇન 5 ની જગ્યાએ આ મૂકી દીધું થીટા 1 માઇનસ. અહીંયા તમારે લખવાનું છે માઇનસ સાઇન આ 5(2). આ તમને ખબર પડી ગઈ. તો b બરાબર મ્યુ 0 I 4π a ડાયરેક્ટ લખ્યું છે, એક સ્ટેપ કટ કર્યું છે. થીટા 1 નહીં લખીએ 5(1). તો સાઇન 5(1) પ્લસ સાઇન 5(2). આ તમારું જે કંઈ સૂત્ર છે
આ સૂત્ર છે એ મોસ્ટ આઈએમપી સૂત્ર છે ફોર પર્ટિક્યુલરલી JEE માટે. અને બીજા નંબરમાં નીટ માટે તમારી પાસે જે દર્પણ છે ને એમાં 295 નંબરનું પેજ છે, 295 નંબરનું પેજ છે. એ 295 નંબરના પેજમાં બોક્સમાં 295 નંબરમાં બોક્સ છે, બોક્સમાં ચોથો પોઈન્ટ છે અને ડાયરેક્ટ સૂત્ર સ્વીકારેલું છે. બે સૂત્ર આપ્યા છે પણ આપણે આ જ યાદ રાખશું, θ1 θ2. હવે જે લોકોને આખી થિયરીની અરે કાંઈ લેવા દેવા નથી એ લોકો એટલું યાદ રાખે કે નિયત લંબાઈના તારને લીધે પી બિંદુ પાસે નિયત, નિશ્ચિત, માપી શકાય એવું, ફાઇનાઇટ નોટ ઇનફાઇનાઇટ, એને લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0I/4πa sin phi1 plus sin phi2 plus sin phi2 છે. આ સૂત્ર ડાયરેક્ટ યાદ રાખો. હજી તો ધ્યાન રાખો, સમજવાની વાત શું છે. આ એ છે, આ દાખલામાં મેં એ ધાર્યું છે તો અહીંયા એ આવ્યું છે. હું અહીંયા વાય ધારું તો અહીંયા વાય આવશે, અહીંયા આર ધારું તો આર આવશે, અહીંયા એક્સ ધારું તો એક્સ આવશે. પણ હજી મારે મહત્વની વાત સમજાવવાની બાકી છે. પહેલા તમે આટલું નોટ ડાઉન કરી લ્યો. ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. બરોબર છે. શું છે આ બધું તો તમારી રીતે આખું એક નોટમાં લખો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. સી આ કાંઈ એક બે વારમાં ખબર પડે એવું નથી. ગોખશો તો ટાઈમે ભૂલાઈ જવાનું છે. આ સૂત્ર તમારી સામે છે. આ આકૃતિ ઘણી વખત તમને આમ પણ કરીને આપે છે. આ ઇન્ફાઇનાઇટ નંબરનો વાયર છે, આ પી બિંદુ છે. આ વાયરને લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગોતવું હોય તો આ ખૂણો φ1, આ ખૂણો φ2 આપે છે. અહીંયા ઘણી વખત α1 α2 એટલે કોસ લખવું હોય ને, અહીંયા કોસ તો α1 α2 લખવાનું, પણ આપણે કોસ વાળું સૂત્ર વાપરવાના નથી. આપણે આકૃતિનો વ્યૂ આમ જ દેવો છે. યાદ રાખો, મોસ્ટ આઈએમપી પોઈન્ટ હું કહેવા જાઉં છું. આ નહીં સમજો તો સૂત્ર આવડતું હશે તોય દાખલા નહીં થાય. એ શું છે? એની જગ્યાએ ઘણું બધું વાપરી શકાય. એ આર એક્સ, ઘણી બુકમાં μ0I/4πr લખ્યું હોય તો આર અને એ બધું એક જ. પણ અહીંયા એ શું છે? આ યાદ રાખજો. એ છે એ બીજું કાંઈ નથી, લંબ અંતર છે. ઇંગ્લિશમાં લખી દઉં, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે. યાદ રાખો, એ છે એ લંબ અંતર છે અને એ છે એ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે. સારી તો સમજાય છે દીકરાઓ, એ બધુંય સમજાય. પણ તકલીફ અહીંયા પડવાનું છે φ1 અને φ2 માં. આવડી નાની વાત યાદ નહીં રાખો એટલે MCQ નો જ થાય ને. આવડી વાત તમે વિચારતા જ નથી ફિઝિક્સમાં. જો વિચારશો મિત્રો તો આ તમને બહુ સહેલું લાગશે. φ1 અને φ2 માપશો ક્યાંથી? φ1 અને φ2 માપશો ક્યાંથી? જો આ દેખાય છે લાઈન, તો હું લખું છું પરપેન્ડિક્યુલર લાઈનથી. સમજો, પરપેન્ડિક્યુલર લાઈનથી મતલબ આ પરપેન્ડિક્યુલર લાઈનથી ઓપોઝિટ. આ વર્ડ યાદ રાખજો, બાકી અલ્ટી બે MCQ છે એ નહીં થાય. ઓપોઝિટ ડિરેક્શનમાં માપવાનું. પરપેન્ડિક્યુલર લાઈનથી અપોઝિટ ડિરેક્શનમાં. સર હું લખ્યું? આ પરપેન્ડિક્યુલર લાઈનથી અપોઝિટ ડિરેક્શનમાં. સપોઝ જોવો જોઈએ, આ પરપેન્ડિક્યુલર લાઈન છે, આ તમારું ઓલું પી બિંદુ છે એ તો ખબર પડી ગઈ ને. આ તમારી ઓલી પરપેન્ડિક્યુલર લાઈન છે. પરપેન્ડિક્યુલર લાઈનથી ઉપર તરફ તમે માપશો એ φ1 અને નીચે તરફ માપશો એ φ2. એટલે પરપેન્ડિક્યુલર લાઈનથી અપોઝિટ માપવાનું છે. પરપેન્ડિક્યુલર લાઈનથી અપોઝિટ એટલે ઉપર તરફ આમ અને નીચે તરફ આમ. બે એક દિશામાં નથી, ધોરું ન કરી દેતા. બે એક દિશામાં નથી. આ φ1 ને φ2 એમ નથી વિચારવાનું. આ બે એક દિશામાં નથી, બે એક દિશામાં નથી, અપોઝિટ ડિરેક્શનમાં છે. ખાલી આવડી વાતના MCQ IIT JEE માં રિસન્ટલી પૂછાણા છે અને આવી વસ્તુ કોઈને ધ્યાન હોતી નથી. તો આ ખાસ નોટ ડાઉન કરો. મોસ્ટ આઈએમપી નજર પડે એવી રીતે લખો. થોડાક આ સૂત્રના દાખલાઓ જોઈએ છીએ. હું ખાલી દાખલા કરાવું છું ને, એ બધા જ એક મેથડના તમારા JEE ના દાખલા સોલ્વ આઉટ થાય છે.
સૂત્ર ખાલી આવડતું હોય કે નિયત લંબાઈના તારની મદદથી પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એટલે સીધું આ સૂત્ર. થિયરી નો આવડે તો કાંઈ નહીં, આ સૂત્ર બુકમાં આમે ડાયરેક્ટ આપ્યું, પણ કેમ આવ્યું એ વિચારો અને યાદ રાખો. એ તો થિયરી આવી ને તો મેં આ કીધું કે અપોઝિટ ડિરેક્શનમાં. ગોખવામાં એવું ન આવે અપોઝિટ ડિરેક્શન, એકેય બુકમાં ન લખ્યું, એ આપણી ખોપડીમાં હોવું જોઈએ. તો આ વસ્તુ પહેલાં જોવો, પછી સીધા ના MCQ ઉપર, દાખલા ઉપર જઈએ છીએ. ઓકે, તો એનું ઉદાહરણ નંબર 1 જોઈએ. જોજો, બધી જ પેટર્નના એક ઉદાહરણ લઈએ છીએ અને થોડોક લેવલ વધારતા જશું. આ સહેલામાં સહેલો પોઈન્ટ છે. આ ધારો કે એક વાયર છે, એમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, હું પ્રવાહનું મૂલ્ય આપી દઉં છું. આ ધારો કે A જેટલું અંતર છે એનું મૂલ્ય આપી દઉં છું. અહીંયા ધારો કે P બિંદુ છે, તો અહીંયા લખું છું ફાઇન્ડ મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ P. ફાઇન્ડ મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ P. બરોબર છે. આ A છે, ધારો કે એ 10 મીટર દૂર છે. અહીંથી તમને ખબર છે ઇનફાઇનાઇટ નથી, ફાઇનાઇટ છે. ફાઇનાઇટ મતલબ નિયત લંબાઈનો તાર છે. આ ખૂણો આપ્યો છે 45 ડિગ્રી, આ ખૂણો આપ્યો છે 45 ડિગ્રી. ઓલું અંતર આપી દીધું છે 10 મીટર અને વહેતો પ્રવાહ છે એ આપણે લઈ લઈએ 2 એમ્પિયર. બહુ સાદો દાખલો છે, સિમ્પલ સૂત્ર. લિમિટેડ લંબાઈના તારથી નિશ્ચિત લંબાઈના તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I/4πa. ધારો કે અહીંયા હું R નામ આપું તો તમારે અહીંયા R લખવાનું થાય. R હું તો અત્યારે એ જ આપીશ. અહીંયા તમારું સૂત્ર છે sin θ1 પ્લસ sin θ2. મૂલ્ય લખ્યું છે μ0 ની વેલ્યુ 4π × 10⁻⁻. અત્યારે એક કામ કરો, આપણે કિંમતો નથી મૂકવી, એમને જ રાખીએ. μ0 4π એમને રાખીએ અત્યારે, અથવા કિંમત મૂકો તો નો પ્રોબ્લેમ. 4π × 10⁻⁷. μ0 ની કિંમત છે 4π. પ્રવાહની કિંમત 2 એમ્પિયર છે. આ એ પરપેન્ડિક્યુલર અંતર છે એ 10 છે. sin θ1 એટલે sin 45 અને sin 45 કારણ કે ખૂણો છે. ના ખબર પડે તો θ1 45, θ2 45, A બરાબર 10 મીટર, I બરાબર 2 એમ્પિયર. આવું છે 4π 4π કટ થઈ ગયું. અહીંયા આવ્યું 2 × 10⁻⁻. આ ઉપર વયું જાય 1 ઘાત એટલે 10⁻8 ઘાત જેવું થઈ ગયું. C1 ઉપર જાય sin 45 એટલે 1/√2, 1/√2. સાદું રૂપ તો આઈ થિંક હવે ન કરાવું તો તમને સમજાઈ જવું જોઈએ. 2 × 10⁻8 અને 2 વખત √2. 2 વખત મતલબ 1 + 1 2/√2. આને આ નીકળી ગયું એટલે √2 આવ્યું, તો તમારો ફાઇનલ આન્સર આવ્યો 2√2 10⁻8. ચુંબકીય ક્ષેત્રનો યુનિટ છે ટેસ્લા. તો આ તમારો ફાઇનલ આન્સર છે. ટેસ્લા લખો, ન્યૂટન પર મીટર સ્ક્વેર લખો, બે સેમ ટુ સેમ. સાદું રૂપ તો તમને હવે ખબર પડી જ જાય છે. ઓકે, આ 45 વાળી વાત તમને ક્લિયર થઈ ગઈ. એક કામ કરો, આ બેમાંથી એક ખૂણો છે એ હવે હું તમને 30 નો આપી દઉં. આમાં બીજો દાખલો જુઓ, 30 નો આપી દઉં. આ ખબર પડી ગઈ છે ને. તો આ sin 30 થઈ ગયું. તો બેમાંથી એક ખૂણો મારે, આ આન્સર નહીં, આમાં બીજો દાખલો કરાવું છું. sin 30 થઈ ગયું, તો આ 1/2 થઈ ગયું. રેડી. અને અહીંથી તમે તમારી રીતે હવે સાદુરૂપ આપી દો, લસા લઈ લ્યો 2 + 1. તો આવું થઈ શકે. B = 2 × 10⁻8 ઘાત. લસામાં થઈ જાય 2√2 અને 2 વડે મલ્ટીપ્લાય કરી નાખો, ઓલાને √2 વડે મલ્ટીપ્લાય કરી નાખો. 2 and 2 કેન્સલ થઈ ગયું. લ્યો, આ તમારો આન્સર થઈ જાય. આ ખાલી તમારે સમજૂતી માટે છે કે ફાઇનાઇટ લંબાઈ હોય, માપી શકાય એવી લંબાઈ હોય, નિશ્ચિત લંબાઈ હોય તો હાઉ ટુ યુઝ ફોર્મ્યુલા. ઓકે, તો આ એક્ઝામ્પલ 1 તમને ખબર પડી ગઈ છે. દાખલાની રકમ આપણે ચેન્જ કરતા જ નથી. ઓકે, હવે તમને આનો એક થોડોક જરાક હાઈ લેવલ, જરાક જ હાઈ લેવલની વાત કરીએ. ધારો કે તમને હું એક
ચોરસ આપું છું, ચોરસ જ માનવું હો, લંબચોરસ દેખાતું હોય તોય ચોરસ માનવું. ધારો કે એમાંથી આઈ જેટલો આ ચોરસ લૂપ છે એમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે, આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે, તો આને લીધે મતલબ આ બાજુઓને લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે. એટલે ફાઇન્ડ બી એટ ધ પોઈન્ટ પી, ફાઇન્ડ મેગ્નેટિક ફિલ્ડ એટ ધ પોઈન્ટ પી. હવે સાંભળો, હજી હું તમને કહું છું, ચોરસની બાજુઓની લંબાઈ તો ફિક્સ જ હોય. ચોરસની બાજુઓની લંબાઈ ધારો કે આપણે વિચારી લઈએ, શું વિચારશું, ધારો કે આ બાજુની લંબાઈ એ છે, આ બાજુની લંબાઈ એ છે, આ બાજુની લંબાઈ એ છે, તો આ ઈ જ હોય. હવે જો દિશા પહેલેથી નક્કી કરી લેવાય. હજી મેં આગલા ક્વેશ્ચનમાં દિશા તો કીધું જ નહોતું, એમાં દિશા જોવો નક્કી કરવી હોય તો કેમ હોય. અંગૂઠાની દિશામાં પ્રવાહ જો આમ અંદર જાય છે, અંગૂઠાની દિશામાં પ્રવાહ અંદર જાય, અંદર અંદર ઇનવર્ડ છે. આંગળા બારોબાર નથી કાઢી લેવાના, પહેલા આમ જુઓ, આમ જાય છે તો તમારે આમ કરવું પડે ને, આમ આંગળી અંદર જાય છે તો ઇનવર્ડ. આનો જે જવાબ આવે એમાં ચુંબકીય ક્ષેત્રની દિશા અંદર આવે, ઇનવર્ડ. આગલા દાખલામાં આમ હતું કે નહીં, તો અંગૂઠો આમ છે, મારી આંગળીઓ આમ અંદર જાય, અંદર, એટલે એને ઇનવર્ડ્સ કહેવાય. ઓકે, ક્વેશ્ચન્સ તમને ખબર પડી ગઈ હશે, બસ જો આટલું જ આપ્યું છે. ફાઇન્ડ ધ મેગ્નેટિક ફિલ્ડ એટ ધ પી પોઈન્ટ ડ્યુ ટુ ધ ઓલ સાઇડ ઓફ સ્ક્વેર. મતલબ આ બધી બાજુઓને લીધે, આ બધી બાજુઓને લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ચોરસની બાજુ તો લિમિટેડ હોય ને, એની લંબાઈ તમે માપી શકો, એટલે ફાઇનાઇટ વાત છે. તો તમારે કોઈ પણ એક બાજુ વિચારાય, કોઈ પણ એક બાજુ વિચારાય, કોઈ પણ એક બાજુ, મતલબ આ પોઈન્ટને લીધે પી બિંદુ પાસે, આ પોઈન્ટને લીધે પી બિંદુ પાસે, અને આ એનું લંબ અંતર છે. જુઓ જોઈ, આ વાયર છે, એક બિંદુને લીધે પી બિંદુ પાસે, આને લીધે પી બિંદુ પાસે, આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, આ તમારો ખૂણો થઈ ગયો θ1 θ2. હવે વિચારો, ચોરસના ચારેય ખૂણાનો સરવાળો 360 હોય એટલે 90 હોય, 90 હોય, 90 હોય. એટલે જો જરાક ધ્યાનથી ઉતાવળા ન થતા, આ 45 થાય, આ 90 થાય, તો ઓબ્વિયસલી આ ખૂણો છે એ તમારી પાસે હોય જ, એ ખૂણો છે એ 45 થવાનો છે, એ ક્લિયર જ છે. એક્ઝેક્ટલી 45 નો ખૂણો થયો. જરાક ધ્યાનથી વિચારો, આ બાજુની લંબાઈ એ છે, તો આની લંબાઈ છે એની હાફ થાય, અને લંબાઈ છે એની હાફ થાય. આ તમારી રીતે મેળવવાનું છે. આ તો શું આવ્યું ખબર, એક બાજુને લીધે, મતલબ આ બાજુને લીધે કેન્દ્ર ઉપર, આવું જ પાછું આ બાજુને લીધે કેન્દ્ર ઉપર, આવું જ પાછું ત્રીજી બાજુ, ચોથી બાજુ, 4 બાજુ હોય. અત્યારે કોઈ એક બાજુને લીધે, વર્ડ સમજો, કોઈ એક બાજુને લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. કિંમત નથી આપતો, સૂત્ર જ વિચારો ને, બી બરાબર μ0I4π. અહીંયા તમને ખબર હોય તો એ હોય, 2 મિનિટ એ રાખો. અહીંયા આવ્યું sin θ1 sin θ2, વેલ્યુ મૂકીએ, બરોબર છે. આ એ છે અથવા ગમે એ વિચારી લ્યો, એ અથવા આર અથવા આર, ભૂલ ન પડે. તમે આની કિંમત મૂકો ને તો આની અંદર શું ચેન્જ થાય, μ0I4π એમને. એ જેટલું અંતર નથી, અંતર કેટલું છે, એટલે એકચ્યુઅલી અહીંયા થયું a/2. શું કામ એ તમને ખબર છે, સાઈન. અહીંયા તમારી પાસે ખૂણો છે, ખૂણો છે sin 45 ઓર sin 45. એટલે એકચ્યુઅલી આ તો માત્ર સૂત્ર છે. આ સૂત્રની અંદર તમે આની θ1 ની θ2 ની કિંમત મૂકી છે. દેટ્સ ઓલ. હું બને ત્યાં સુધી આ μ0 ને છે ને ઉડાડવું નહીં. રીઝન શું છે, ઉડાડો તો કંઈ વાંધોય નથી. રીઝન એ છે કે μ0 ની વેલ્યુ 4π × 10⁻⁻⁷ તમને ખબર છે, છેદમાં 4π ખબર છે, તો આ કટ થઈ જાય એટલે સીધું વેલ્યુ આવે. એટલે હું છે ને અહીંયા ઉડાડતો નથી, છેદનો છેદ અંશમાં લઈ જાઓ, એટલે μ0, આ આઈ તો હતું જ, આ 2 ઉપર ગયું, આ એ ઉડી જ જાય, પણ ઉડાડતો નથી. sin 45 1/√2, 1/√2,
એટલે અહીંયા તમારું જોવો શું થઈ ગયું, μ0 I, પછી આ 2, પછી 4 પાઈ a, પછી અહીંયા એવું 2 ટાઈમ √2 એવું થઈ ગયું. ધેટ્સ ઓલ. ઉડાડવું કાંઈ જ નથી. તો તમારું સમીકરણ μ0 I, પછી અહીંયા લખું 4 અથવા 4 આગળ લખો તો નો પ્રોબ્લેમ, 4 પાઈ a અને √2 આ તમારો ફાઇનલ આન્સર થાય. જો તમારે છેદ ઉડાડવા હોય તોય મને કંઈ પ્રોબ્લેમ નથી. છેદ ઉડાડીને વાત કરો તોય એકેય વસ્તુનો પ્રોબ્લેમ થતો નથી. હજી તમારો દાખલો પૂરો નથી થયો. હજી તમારો દાખલો પૂરો નથી થયો. આ તો જે આવ્યું એક બાજુને લીધે કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આવ્યું. આ એક બાજુને લીધે. એવું તો પાછું આ બાજુને લીધે થાય એટલે બીજી બાજુ, એવું તો પાછું આ ત્રીજી બાજુ, એવું તો બાજુ આ એક બાજુને લીધે આ બીજી, ત્રીજી, ચોથી. તો કુલ ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો આવું 4 વખત કરવું પડે. સમજાવવું પડશે કે આવડી જાય. આ એક બાજુને લીધે હજી તો મળ્યું, એવી બીજી, એવી ત્રીજી, ચોથી. તો જોવો જોઈએ સમગ્ર ચોરસ ને લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતું કુલ ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો કુલ ચુંબકીય ક્ષેત્ર એટલે એને બી નેટ અથવા બી ટોટલ કહી દો. તો આ 4 વખત બી કરવું પડે. 4 વખત બી. કેમ? એકવાર એક બાજુનું બી, બીજી બાજુનું બી, ત્રીજી બાજુનું બી, ચોથી બાજુનું બી, એટલે બી નેટ છે એ 4b થયું. તો બી નેટ આ 4 બાજુ માટે મૂક્યું છે અને બી ની કિંમત મૂકો જોઈએ μ0 I 4 પાઈ a √2. ઉડાડવાની ઉતાવળ ન કરવી. એટલે તમારો આન્સર છે ને એ તમે આવું લખી શકો 4 4 16 μ0 I upon 4 પાઈ, μ0 I upon 4 પાઈ, પછી 4 4 16 અને હજી તમે છેદમાં લખી શકો a √2. ઉડાડવા હોય તોય હું ના નથી પાડતો, 4 4 ઉડી જ શકે. પણ મેઇન ફોર્મેટ યાદ રાખો, આપણે લખ્યું છે μ0 upon 4 પાઈના ટર્મમાં. એકચ્યુઅલી આ વસ્તુ મગજમાં રાખો, બાકી ઉડાડો તો છેદમાં 4 આવશે, હજી ઉડાડી નાખો તો 2√2 આવશે. ફાઇનલ આન્સર તમારે હજી લખવો હોય તો ચાલો અહીંયા લખી દો બી નેટ બરાબર. પણ હું ઉડાડતો નથી. એનું રીઝન છે μ0 ઘણી વખત એ લોકો ઉડાડતા નથી. μ0 I 4 પાઈ a √2. આને આ ઉડી ગયું, આને આ ઉડી ગયું એટલે અહીંયા 4 વધ્યું. 4 નો મતલબ થાય 2 ગુણ્યા 2, એમાંથી આ 1 ઉડી ગયું એટલે ફાઇનલ આન્સર આવ્યો 2√2 μ0 I upon પાઈ a. તો જવાબમાં આ ફાઇનલ સાદુરૂપ ઘણી વખત નથી આપતા, કન્ફ્યુઝ કરવા માટે આ આપે છે. એટલે μ0 upon 4 પાઈની કિંમત છેલ્લે સુધી એમનેમ રાખવી, પછી ઓપ્શન જોઈને નક્કી કરવું કે ઉડાડવા કે ના ઉડાડવા. સી આ તો એક બાજુને લીધે મળ્યું, એવી 4 બાજુ. મતલબ આવો પણ તમારી પાસે એક દાખલો છે. સો ડોન્ટ વરી, ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરો. પછી આપણે જઈએ ત્રીજા દાખલાની અંદર. ત્રીજો દાખલો છે એ શેપ ચેન્જ કરીને લખ્યા છીએ. તો ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરી લ્યો, તમારી રીતે ટ્રાય કરો. એક જ સૂત્રનો કન્સેપ્ટ ક્લિયર કરાવું છું. સો ડોન્ટ કન્ફ્યુઝ. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું જ આવડશે. બરોબર છે? તમારી રીતે આવા ટોપિકના કન્સેપ્ટ ગોતો. હજી તો આ બહુ મોટા કન્સેપ્ટ છે, ઇઝી છે. દિશા જોજો, ઇનવર્ડ લખવાનું છે. દિશા ભૂલતા નહીં. દિશા જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી જ વિચારો. ધારો કે ત્રીજું ઉદાહરણ છે ત્રિકોણ માટે લઉં છું. ત્રિકોણની અંદર અહીંયા પી બિંદુ લઈએ છીએ. સમબાજુ ત્રિકોણ જ છે. સમબાજુ ત્રિકોણ જ છે. ધ્યાનથી સમજજો, સમબાજુ ત્રિકોણ. બરોબર છે? તો આને લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જોઈએ છીએ. બાજુની લંબાઈ L લઈ લ્યો અથવા A લઈ લ્યો તોય કાંઈ પ્રોબ્લેમ નથી.
બાજુઓની લંબાઈ એલ લઈ લ્યો. એક કામ કરીએ, પ્રવાહ આપી દઉં. આમાંથી આઈ જેટલો પ્રવાહ, આઈ જેટલો પ્રવાહ, આઈ જેટલો પ્રવાહ. બાજુની લંબાઈ એલ છે, આઈ એલ જ હોય, હું દોરતો નથી. ખૂણા તમને ખબર હોય સમબાજુ છે એટલે 60 જ હોય. ઓકે, કેવી રીતે કરવાનું છે? તો કે આ બિંદુને લીધે પી બિંદુ પાસે, આ બિંદુને લીધે પી બિંદુ પાસે, ઓલી આકૃતિ પ્રશ્નની, અને આ એનું લંબ અંતર છે. આ એનું લંબ અંતર. હવે આખી બાજુની લંબાઈ એલ હોય, આખી બાજુની લંબાઈ એલ હોય, તો અહીંથી આટલી લંબાઈ છે ઈ L/2 થયું, અહીંથી આટલી લંબાઈ L/2 થયું. ખૂણો નક્કી કરી નાખ્યા. ધ્યાનથી ઉતાવળ નહીં કરતા. 90 ઓર 90, આ 60 હોય એટલે 30 થયું, આ 90 થયું, 90 ને 30, 120, એટલે આ ખૂણો તમારો 60 નો થશે. ઉતાવળ નહીં કરતા, એ ખૂણો છે એ તમારો 60 નો થશે. ઉતાવળ જરાય ના કરતા. આ 90 છે, આ દ્વિભાજક છે એટલે 60 ના અડધા 30 થાય. 90 30 120 એટલે આ 60. ધેટ્સ ઓલ. ત્રિકોણમાં 3 બાજુ છે તો સિમ્પલ એક બાજુને લીધે વિચારો. ડાયરેક્ટ લખું છું, હવે સમજાઈ જ ગયું હોય. એક બાજુને લીધે જોતું હોય તો b બરાબર μ0I/4πa in the bracket sin θ1 plus sin θ2 bnm μ0I/4π a એટલે આ જોઈએ છીએ, આ હલવાણો. આમાં ડાયરેક્ટ તમે આ એ મૂકી નહીં શકો. આ એ છે, એ એટલે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. એ જગ્યાએ આપણે ખાલી રાખીએ. sin θ1 એટલે sin 60 અને sin 60 આવું થયું. હવે એનું શું કરશું? યુઝ યોર બ્રેઇન. એ તો તમારે જ નક્કી કરવું પડે શું થઈ શકે. હવે તમારી પાસે જો આખી ઘટનાક્રમ છે, ખૂણો આ છે, L/2 છે, એ છે, તો એ ગોતવું જ પડે. અને એમાં મારું કાંઈ હાલશે નહીં. સર કેમ ગોતશું? સી તમારી પાસે છે જ ને. આ એ ગોતવું છે ને, એક કામ કરો, હું ગોતી દઉં. એટલે આવું ખરેખર ફિઝિક્સમાં સમજાવવાનું ના હોય. આ 30 છે, આ L/2 છે, આ એ છે. તો હું એ ગોતવા માટે આમાં tan 30 નો પ્રયોગ કરું છું. અડધો ત્રિકોણ tan 30 સામેની બાજુના છેદમાં પાસેની બાજુ છેદનો છેદ અંશમાં, તો tan 30, આમ તો tan 30 ની કિંમત મૂકી દો ને. tan 30 ની કિંમત તમારી આવશે √3 આ 2a અને l. એ ગોતવું છે ને, એ ગોતવું છે ને, તો એને સૂત્રનો કરતા બનાવી દો. એને સૂત્રનો કરતા બનાવી દો એટલે આઈ થિંક 2√3 આન્સર આવવો જોઈએ. કંઈક ભૂલ થઈ ગઈ. tan 30 ની કિંમત સોરી tan 30 ની કિંમત 1/√3. બસ, યસ, 1/√3. આ જ યાદ રાખો. હવે રેડી છે? એ છે, યસ. એને સૂત્રનો કરતા બનાવી દો તો આ જ રાખો તો એનો પ્રોબ્લેમ. એની કિંમત આપણે મૂકવી છે તો લખી નાખો ને. હાલો ને, a = L અને 2√3. હાલો, a = L 2√3 અહીંયા મૂકી દો. એની કિંમત L 2√3. આ જરાક સમજો. એ નહોતું તો આપણે ગોઈતું પાયથાગોરસના પ્રમેયથી tan 30 થી સોરી. છેદનો છેદ અંશમાં જવા દો. આપણે ઉડાડશું જ નહીં. μ0I/2√3. અહીંયા આવ્યું 4πL sin 60 √3/2 એવી એની કિંમત થાય. અને એમને જ રાખો μ0I/2√3 4πL. મજા આવે તો ઉડાડી દેજો. મને મજા નથી આવતી તો હું નથી ઉડાડતો. આનો મતલબ થાય 2 ટાઈમ √3 / 2, તો 2 ઓર 2 કટ થઈ ગયા. તો b = μ0I, પછી આ 2 આવ્યું 4πL, આ √3 ને √3, આ 3 થઈ ગયા, 3 2 6, તો 6 μ0I/4πL. આ આન્સર પણ સાચો છે. અથવા ઉડાડી દો
તો સી 3μ0I/2πl આ બંને આન્સર સાચા છે. બરોબર છે. તો સી એક એક સ્ટેપ ધીમે ધીમે આપણે આવા વધારીએ છીએ. સો ટ્રાય યોર બેસ્ટ. હજી પૂરું તો નથી થયું ને, હજી તો તમે વિચારો યસ સાચી જ વાત છે, હજી તો આ એક બાજુને લીધે મળ્યું, પણ આઈ થિંક હવે મારે સમજાવવું નહીં પડે. આ તો જે મળ્યું એ એક બાજુને લીધે મળ્યું. ત્રિકોણમાં 3 બાજુ હોય તો બી નેટ જોતું હોય તો 3b કરવું પડે. બી નેટ આ તો એક બાજુને લીધે, પછી બીજી બાજુને લીધે, પછી ત્રીજી બાજુને લીધે, તો બી વત્તા બી કરવું પડે 3b. આ પહેલું આપણે મૂકી દઈએ તો આ બી નેટ ઇઝ ઇક્વલ ટુ 3b. બી એટલે અહીંયા 6μ0I/4πl. તો 6 તેરી ને જવા દઉં છું, 6 તેરી 18μ0I/4πl. અને પ્રવાહ આમ જાય છે, આમ 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 જાય છે, જોવો જોઈએ આમ. તો આમાં પ્રવાહ કઈ રીતનું લેશો તમારે વિચારવાનું છે. પ્રવાહ છે એ તમારે કઈ રીતે લેવો જોઈએ. અહીંથી જમણો હાથ અંગૂઠો જુઓ ને, આ બાજુથી જુઓ, આ અંગૂઠો આંગળી અંદર જાય છે, અથવા અહીંયા જો આ જમણો હાથ આંગળી અંદર જાય છે. આ જમણો હાથ એ તો મને નહીં ફાવે, પણ આમ લખીએ જમણો હાથ આંગળી અંદર જાય છે. પણ એ બધું રહેવા દો, તમે કોઈ પણ એક બાજુ લઈને આ જ બાજુ પ્રોપર છે. આ અંગૂઠો આંગળી અંદર જાય છે એટલે ઇનવર્ડ બધાયમાં દિશા વિચારવી. એ તમારી રીતે જ આ વિચારજો કમ્પ્લીટ. બસ આગળ કન્સેપ્ટ થોડોક ચેન્જ કરીએ છીએ. ઓકે, થોડોક દાખલામાં ટ્વિસ્ટ લઈ આવીએ. ધારો કે આ નિશ્ચિત લંબાઈનો તાર છે, આ તારની લંબાઈ L છે. જો હું P બિંદુ છે એ ક્યાં આપું છું ને એ જો, બરોબર છે. તારનું સેન્ટર પકડો, આ તારનું સેન્ટર છે. તારના સેન્ટરથી એ જેટલા અંતરે, તારના સેન્ટરથી એ જેટલા અંતરે તારની અક્ષ પર જ P બિંદુ છે. મતલબ આ તાર છે, તારના મધ્ય કેન્દ્રથી મધ્ય બિંદુથી એ જેટલા અંતરે P બિંદુ છે. આવી કંઈક મતલબ આ તાર છે, તારથી P બિંદુ અહીંયા છે, મધ્ય બિંદુથી P નું અંતર કંઈક નામ આપી દઈએ એ છે. તો આ તારમાંથી વહેતો પ્રવાહ દર્શાવી દઉં, જરાક સમજવાની ટ્રાય કરજો. તારમાંથી ધારો કે આ દિશામાં પ્રવાહ વહે છે, તારની અક્ષ પર જ P બિંદુ છે, તારની અક્ષ પર જ P બિંદુ છે. આ P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધો. P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગોતો. સૂત્ર તો આપણી પાસે છે B બરાબર μ0I/4πa. સૂત્ર જુઓ sin θ1 અને sin θ2. ધ્યાનથી જોજો. અત્યારે કેવું હતું, આમ જુઓ P બિંદુ અહીંયા હતું એટલે આ તમારું લંબ અંતર એ હતું, રાઈટ? ખબર પડી ગઈ? ઓકે. હવે P બિંદુ સપોઝ અહીંયા હોય તો આ ખૂણો બદલે, પણ એમ P બિંદુ અહીંયા આપ્યું છે. મતલબ શું કરવાનું છે? કાંઈ જ નથી કરવાનું. આને છેડાને નામ આપી દઉં A છેડો, આને નામ આપી દઉં B છેડો, બરોબર. A અને P વચ્ચે બનતો ખૂણો, A અને P વચ્ચે બનતો ખૂણો, તો એ તમારું θ1 થાય, 0 ડિગ્રી થાય. કેમ 0 ડિગ્રી થાય? A અને P, જો એની અક્ષ આમ છે, A અને P ને જોડતી રેખા આમ છે, તો A અને P છે એ બે, આ A અને P એક જ રેખા ઉપર આવેલું છે એટલે ખૂણો 0. B થી P નો ખૂણો એ સમાંતર જ છે, એક જ રેખા ઉપર છે એટલે 0 ડિગ્રી થઈ જશે. યાદ રાખજો, આ બધા વર્ડિંગ્સ હું જે બોલું છું એ જોજો. B is equal to μ0I/4πa sin 0 એટલે 0 ગુણ્યા કાંઈ પણ એટલે ચુંબકીય ક્ષેત્ર 0. મોસ્ટ IMP લાઈન થઈ ગઈ. તારની
અક્ષ પરના કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હશે. તારની અક્ષ પરના કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હશે. ધારો કે આ રીતે સાબિત ન કરવું હોય ને તો રીત નંબર 2 બાયો સાવરનો નિયમ dB ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 4 પાઈ I dl ક્રોસ r અપોન r ક્યુબ. એમાં તમને ખબર છે મ્યુ 0 4 પાઈ I dl r સાઇન થીટા આ r ક્યુબ આ કટ તો dB ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 4 પાઈ I dl સાઇન થીટા અપોન r સ્ક્વેર. આવું છે, આ યાદ રાખો, આ તમને ખબર છે. થીટા કોની કોની વચ્ચે લેવાય? થીટા કોની કોની વચ્ચે હોય? I dl અને r. ઉભા રહ્યો. હવે એક કામ કરો, આ તાર છે, તારને નાના નાના ખંડમાં વિભાજિત કરો. આ ખંડને લીધે P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધો. ખંડને લીધે P બિંદુ, જો તો આ IDL આ જ થાય, મતલબ આ IDL નો સદિશ થયો. અંતરે આમ જ છે, અંતરે આમ જ માપો છો તો IDL અને R છે અથવા IDL અને A છે એ એકબીજાને સમાંતર છે. એ સમજો, સમાંતર હોય તો ખૂણો 0 નો થાય. ખૂણો 0 થાય તો ચુંબકીય ક્ષેત્ર એક ખંડને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર 0, બીજા ખંડને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર 0. તો આ પણ એક અલગ રીત છે, પણ સ્ટેટમેન્ટ યાદ રખાય. તારની અક્ષ પર કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. આ એનો કન્સેપ્ટ છે, યાદ રાખજો. અથવા લખો ન્યા વાયરને અલોંગ અથવા વાયરને સમાંતર કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે. ગુડ કન્સેપ્ટ. અત્યાર સુધી વાયર અહીંયા આપતા હતા, બિંદુ અહીંયા આપતા હતા. એ બિંદુ ફરતું અહીંયા આપ્યું તારને લીધે આ બિંદુ પાસે. તો સી ખંડ ધારો, એ ખંડનો સદિશ IDL લ્યો, અંતરે r લ્યો, સમાંતર જ થાય, થીટા 0 થઈ જાય એટલે બાયો સાવરના નિયમ પ્રમાણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જાય. ઓકે, મહત્વનો જબરદસ્ત કન્સેપ્ટ. હજી આપણે એમાં જઈએ છીએ. આ તો હતું નિયત લંબાઈનો તાર, ફાઇનાઇટ લેન્થ વાયર. ઇન્ફાઇનાઇટ લેન્થ હોય, અનંત લંબાઈનો તાર હોય તો અનંત લંબાઈના સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આ તમારી એક મોટી થિયરી છે, ઉદાહરણ છે, પણ એ તો હું પછી કરાવીશ. આમાં તો હું તમને અત્યારે શોર્ટકટ ટ્રીક આપું છું. અનંત લંબાઈ એટલે ઇનફાઇનાઇટ લેન્થ વાયર, ઓલું ફાઇનાઇટ હતું. કેમ? અનંત લંબાઈના વાયરને છે ને આમ દર્શાવાય. આ જો ત્રુટક લાઈન મતલબ આમ ઉપરે ઇનફાઇનાઇટ છે, આમે ઇનફાઇનાઇટ છે. થોડુંક ફીલ કરજો. અહીંયા ઓલું P બિંદુ છે, તારથી અહીંયા તમને એ લોકોએ P બિંદુ આપ્યું છે. ઓકે, હવે શું કરશું? ઓલું તો આપણે ફાઇનાઇટ હતું, યાદ હોય તો ફાઇનાઇટ હતું તો આ છેડાથી અહીંયા બનતો ખૂણો θ1 અથવા φ1 લેતા હતા, અહીંથી અહીંયા બનતો ખૂણો φ2 લેતા હતા. હવે સૂત્ર તો એટલે આ જ વાપરવાનું છે. આ હું શોર્ટકટ આપું છું. એ μ0I 4πa sin θ1 sin θ2. આ ડિસ્ટન્સ અહીં હું એ લઉં છું. હવે આમ અનંત આ છેડાથી જોજો, જરાક મારી વાત સમજજો. આ છેડાથી અહીંયા હોય તો આ ખૂણો થીટા થયો ને, પછી આ અનંત છે. હવે અહીંથી કહું તો આ ખૂણો મોટો થતો જશે, આમથી કહું તો ખૂણો મોટો થતો જશે. આમ ઇન્ફાઇનાઇટ છે. મારો વાત સમજજો. અહીંથી લઉં તો આ ખૂણો આવો થયો,
પછી ખંડ અહીંથી લઉં તો આમ થયું આમ થયું આમ થયું, ઇન્ફાઇનાઇટ થઈ ગયું. તો ઇન્ફાઇનાઇટ હોય, જો આ વસ્તુ ફીલ કરવા જેવી છે, ઇન્ફાઇનાઇટ હોય આ અંતર ઇન્ફાઇનાઇટ છે તો આ ખૂણો મોટો બનતો જશે, દેખાશે નહીં, બનતો જશે. આ ખૂણો તમારો 90 નો થશે. ફીલ કરજો આ બરોબર, આ ખૂણો તમારો 90 નો થશે. એટલે 5 એ 90 લેવાનું, 5 એ 90 લેવાનું. સર કેમ થયું? હવે વિચારો, જો આ પી બિંદુ છે, અહીંથી આ પી બિંદુ ખૂણો ખબર પડી. હવે અનંત છે, હવે આને ઇન્ફાઇનાઇટ તમે જોડો, ખૂણો ઇન્ફાઇનાઇટ છે, આમ જોડો ખૂણો 90 નો થાય. યાદ રાખજો, ઇન્ફાઇનાઇટ વાયર હોય ત્યારે આને બનતો ખૂણો 90 નો થાય. ડોન્ટ ફોરગેટ, ઇન્ફાઇનાઇટ આપ્યું એટલે ખૂણો 90. આ વાયર, આ પી બિંદુ, આ ખૂણો જુઓ, પછી થોડોક વાયર મોટો કરું તો ખૂણો જુઓ, હજી થોડોક વાયર મોટો કરું ખૂણો જુઓ, હજી થોડોક વાયર મોટો કરું ખૂણો જુઓ. આમ ઇન્ફાઇનાઇટ લઈ જાઉં તો આ ખૂણો મોટો થતો જાય, મેક્સિમમ બે પેરેલલ થઈ જાય, મતલબ 90 નો એંગલ, એમ પેરેલલ નહીં, 90 નો એંગલ. એટલે અનંત લંબાઈનો તાર હોય ત્યારે ખૂણો ફરજિયાત 90 લેવાનું. આની તો મસ્ત થિયરી છે, ત્રણેક રીતે સાબિત કરવાના છીએ, આપણે ટેક્સમાં પણ છે. એક છે એ એમ્પિયર સર્કિટલ નિયમની મદદથી છે, પણ આ રીત નથી એટલે શોર્ટકટ તરીકે આપું છું. અહીંયા સાઇન 90 લખી નાખો, અહીંયા સાઇન 90 લખી નાખો, તો અહીંયા થઈ ગયું μ0I 4πa સાઇન 90 1 + 1, તો b ઇઝ ઇક્વલ ટુ μ0I 4πa, અને આ 2 and 2 કટ કરો, નો કરો તોય ચાલશે, તો μ0I 2πa. યાદ રાખો, MCQ માટે મોસ્ટ IMP છે, આ આવશે જ, તમને MCQ મળશે. હજી આ વસ્તુ એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી સાબિત થશે. એક ઉદાહરણ છે તમારું, એ સાબિતી જ છે, પણ આ સૌથી શોર્ટકટ છે. 3 પેજ 2 પેજ ભરીને પૂછા, 3 જ સ્ટેપમાં મેં કીધું. અનંત લંબાઈ હોય તો ખૂણો મોટો થતો જાય 90. આ બે સાઈડ ઇન્ફાઇનાઇટ છે, બે સાઈડ ઇન્ફાઇનાઇટ. હવે હું તમને જે ઉદાહરણ લઈ દઉં છું એ સેમી ઇન્ફાઇનાઇટ વાયરનું છે. સેમી ઇન્ફાઇનાઇટ વાયર. ઓકે, સેમી ઇન્ફાઇનાઇટ વાયર મતલબ શું? તો કે એક સાઈડથી વાયરનો છેડો ઇન્ફાઇનાઇટ હોય ને બીજી સાઈડથી લિમિટેડ હોય. મતલબ અહીંથી આ છેડો માપી શકાય, આ ઉપર ઇન્ફાઇનાઇટ છે. બે સાઈડ ઇન્ફાઇનાઇટ નથી, એક જ સાઈડ ઇન્ફાઇનાઇટ છે. અને આ છેડાથી જ તમને આવો જ કન્સેપ્ટ આપશે. અહીંયા પી બિંદુ છે, આ વાયરમાંથી પ્રવાહ પસાર થાય છે, બરોબર. તો પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગોતો, અને તારથી આ પરપેન્ડિક્યુલર અંતર છે, પરપેન્ડિક્યુલર અંતર છે એ જેટલું અંતર છે. સૂત્ર તો ફ્રેન્ડ્સ આ જ આવવાનું છે, b બરાબર μ0I 4πa sin θ1 sin θ2. હવે સાંભળો, થિયરીમાં શું કરતા હતા? પેલા આ એન્ડથી, મતલબ પેલા આ એન્ડથી આ પી બિંદુ વચ્ચેનો ખૂણો, મતલબ આ એન્ડ અને પી બિંદુ વચ્ચેનો ખૂણો, તો આ લાઈન દોરું તો એ બે લાઈન એકબીજાને સમાંતર થાય, એટલે એવું થઈ શકે θ1 બરાબર 0 અને θ2. હવે તમારે આ તો ઇન્ફાઇનાઇટ છે, આ તો ઇન્ફાઇનાઇટ છે, ઇન્ફાઇનાઇટથી પી બિંદુ ઇન્ફાઇનાઇટ અંતર આપે એટલે એ તમારો બીજો ખૂણો છે એ 90 નો થઈ જાય. એલાવ એ તમારે સમજવું પડશે. આ પી બિંદુ અહીંયા હતું તો આ ઇઝી રીતે દેખાતું હતું, આ તમારું φ1, આ તમારું φ2. હવે તમે વિચારો જો હું શું કહું છું એ, તમને વાયર અહીંથી જ સ્ટાર્ટ થાય છે અને આમ તમને ઇન્ફાઇનાઇટ આપ્યું છે, આ બાજુ તમને આપી જ નથી, તો તમારો આ ખૂણો જે મેં ચેક્યો એ 0 થશે, અને બીજો ખૂણો છે એ આ મોટો થશે એટલે એ ઇન્ફાઇનાઇટ થશે. ઇન્ફાઇનાઇટ હોય એટલે 90, અને અક્ષ ઉપર હોય ત્યારે 0 મૂકી દો. b ઇઝ ઇક્વલ ટુ μ0I 4πa sin 0 આ sin 90
તો b ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 i 4 પાઈ a sin 90 એટલે 1 અને 0 તો મ્યુ 0 i 4 પાઈ a. આગલામાં બે સાઈડ હતું ઇન્ફાઇનાઇટ તો 2 પાઈ a આવ્યું હતું. તો આ પણ તમારી IMP શોર્ટકટ ફોર MCQ JEE નીટ. રેડી? હજી 2-3 અલ્ટી ક્વેશ્ચન છે, બરોબર છે, પણ સી ઓલું યાદ રાખજો, ફાઇનાઇટ લાઈન. આજ 2 MCQ હું આપવાનો છું નેક્સ્ટમાં. આ θ1 છે એ આમ ઓપોઝિટ મપાય, આ θ2 છે એ આમ મપાય. પણ રિવાઇઝ કરો. આખો લેક્ચર તમારે મને એક વાર તમામ કન્સેપ્ટ લખીને મોકલવાના છે. આમાંથી એક પણ વસ્તુ તમને તમારી ટેક્સ્ટ બુકમાં નથી મળવાની. સૂત્ર ખાલી મળવાનું છે, એ ટેક્સ્ટમાં નહીં, દર્પણમાં, બોક્સમાં, 295 નંબરના પેજમાં. બાકીના કન્સેપ્ટ તમને નહીં જ મળે, બરોબર છે. તો આ નોટમાં ઉતારી લેજો. ફરી પાછું આપણે જે દિવસે બુક કરશું ત્યારે તમને કહીશ. થેન્ક યુ વેરી મચ. આટલો મોટો લેક્ચર તમે સાંભળો એના માટે પ્રેક્ટિસ કરતા રહ્યો. થેન્ક યુ.